નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજારિયા ફ્રોમ ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાગઢ. આજે હું તમારી સામે જે ટૉપિકની ચર્ચા કરવા જઈ રહી છું એ ટૉપિકનું નામ છે નરસિંહ મહેતાના બાળકૃષ્ણ લીલાના પદો. બરાબર છે. જે લોકો મુખ્ય વિષય ગુજરાતી સાથે ભણે છે સેમ 1ની અંદર, એને પેપર નંબર 1માં આ નરસિંહ કાવ્યચયન નામનું એક કૃતિ આવે છે અને એનો એક ટૉપિક એટલે બાળકૃષ્ણ લીલાના પદો. મિત્રો, આ પહેલી વાત થઈ. હવે બીજી વાત હું તમને એ કહેવા માગું છું કે કોઈપણ યુનિવર્સિટીના કોઈપણ અભ્યાસક્રમની અંદર આ ટૉપિક આવતો હોય તો એના માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે. સેમ 1ના વાર્ષિક પરીક્ષાના પેપરની અંદર નરસિંહ મહેતાના બાળકૃષ્ણ લીલાના પદો વિશે વિગતે ચર્ચા કરો. આ પ્રશ્ન કાં તો ટૂંકનોંધ રૂપે પૂછાય છે અને કાં તો એ પ્રશ્ન રૂપે પૂછાય છે. એટલે ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે અને ખૂબ જ સરળ ભાષામાં હું તમારી સામે એની રજૂઆત કરવાની છું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમારા અભ્યાસક્રમમાં સામેલ પુસ્તક નરસિંહ કાવ્ય ચયન એનું સંપાદન કર્યું છે રમણલાલ સોનીએ અને એમાં નરસિંહ મહેતાના કુલ 15 પદો છે. એ 15 પદોને જો વિષયની દ્રષ્ટિએ આપણે વિભાજિત કરીએ ને મિત્રો, તો કૃષ્ણ લીલાના પદો, જ્ઞાન વૈરાગ્યના પદો, કૃષ્ણ પ્રીતિના પદો, ભક્તિબોધના પદો અને આત્મચરિતના પદો, એમ 5 વિષયમાં નરસિંહ મહેતાના પદોને વહેંચી શકાય. આજે આપણે આ 5 વિષયમાંનો જ એક વિષય એટલે કે કૃષ્ણ લીલાના પદો એના વિશે વાત કરવાના છીએ. નરસિંહ મહેતાના બાળકૃષ્ણ લીલાના પદો તો મિત્રો અનેક છે, અસંખ્ય છે, પણ આપણે તો આપણા અભ્યાસક્રમમાં સામેલ જેટલા પદો છે એને ધ્યાનમાં રાખીને જ આ મુદ્દાની ચર્ચા કરીશું. કુલ 15 કાવ્યો છે, એમાંથી આપણને 4 કાવ્યો છે એ બાળકૃષ્ણ લીલાના મળે છે. એને ધ્યાનમાં રાખીને આપણે આજના આ ટૉપિકની ચર્ચા કરીશું. બાળકૃષ્ણ લીલાના જે 4 પદો છે એમાંનું પહેલું પદ છે, ઓ પેલો ચાંદલિયો માં મને રમવાને આપો. તો આ પ્રથમ પદની વાત કરીએ તો આ છે ને, એમાં જે ચાંદલિયો શબ્દ છે ને, એ ચાંદલિયો એટલે ચાંદા મામા. બાળકો આકાશમાં ચંદ્રમાને ચાંદા મામા તરીકે ઓળખતા હોય છે. એટલે કૃષ્ણ એવી જીદ કરે છે કે માં, તું મને આકાશમાં રહેલો ચાંદો લઈ આવી દે, મારે એની સાથે રમવું છે. મિત્રો, આપણે ત્યાં છે ને 4 વ્યક્તિની હઠ એટલે જીદ એટલે હઠ પ્રખ્યાત છે. બરાબર. જો રાજહઠ એટલે કે રાજાની હઠ, સ્ત્રી હઠ, યોગી હઠ અને બાળ હઠ, આ 4 જણા જે કાંઈ મનમાં નક્કી કરે ને એ કઈ જ પાર કરે. એટલે આ 4 જણાની જીદ કે હઠ પૂરી કરવી એ ખૂબ અઘરી હોય છે. નરસિંહ મહેતાએ આ પદમાં કૃષ્ણની બાળ હઠને આલેખી છે અને એ હઠ પણ કેવી, જેવી તેવી નથી હો. આ બાળકૃષ્ણને આકાશમાં રહેલો ચાંદો જોઈએ છે, એને ચાંદા સાથે રમવું છે અને એ એની માતાને ચાંદો લઈ આવવાનું કહે છે. માતા યશોદા તો કૃષ્ણની આ જીદ સામે હારી ગઈ, થાકી ગઈ, મૂંઝાઈ ગઈ અને રડવા લાગી. આવી અશક્ય વસ્તુ લાવવી કઈ રીતે? અને છતાંય એ તો માં છે ને, એટલે રડતા કાનુડાના આંસુ લૂછતી જાય છે અને કાનુડાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ આય બાળ હઠ લઈને બેઠેલો કનૈયો છે, એમ કાંઈ માને નહીં. એટલે માતા વિચારીને પછી એક યુક્તિ અજમાવે છે. એક વાસણ લે છે, એ વાસણમાં પાણી ભરે છે અને એમાં ચાંદાનું પ્રતિબિંબ પાડી બાળકૃષ્ણને બતાવે છે અને આ રીતે માતા યશોદા યુક્તિપૂર્વક બાળકની જીદ પૂરી કરે છે. બાળ માણસની નિર્દોષતા અને બાળકનો માતા પ્રત્યેનો વિશ્વાસ કે માતા મારી દરેક ઈચ્છા પૂરી કરશે જ, એ બંને વસ્તુ આ પદની અંદર ખૂબ સુંદર રીતે વ્યક્ત થઈ છે. માતા યશોદા અને બાળકૃષ્ણનું અદ્ભુત શબ્દચિત્ર આ પદમાં વ્યક્ત થયેલું જોવા મળે છે. ત્યાર પછીનું બીજું કૃષ્ણ લીલાનું પદ છે, જશોદા તારા કાનુડાને. સરસ મજાનું પદ છે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનહાર રે. આ પદમાં કૃષ્ણના તોફાન આલેખવામાં આવ્યા છે. કાનુડો તો રોજ નવા તોફાન કરે છે અને ગોપીઓ કાનુડાની ફરિયાદ કરવા માટે યશોદા મા પાસે જાય છે અને કહે છે કે માં, તારા લાડલા કાનુડાએ અમારા ઘરમાં ઘૂસીને અમારું શીકું તોડી નાખ્યું છે, દૂધ, દહીં, માખણ બધું ઢોળી નાખ્યું છે, ઘરના બારણા ખુલ્લા મૂકીને ભાગી ગયો છે, કોઈનું પણ માનતો નથી અને કોઈથી બીતો પણ નથી. હવે એના આવા કેટલાક તોફાનો અમે સહન કરીએ
તમે કંઈક કરો માં યશોદા. એમ આ ગોપીઓ છે એ યશોદામાને ફરિયાદ પણ કરે છે અને વિનંતી પણ કરે છે. ત્યારે યશોદામાં કહે છે કે કાનુડ તો ઘરમાં જ છે, એ તો ક્યાંય ગયો નથી, એ તો ક્યાંય બહાર નથી ગયો. અને રહી વાત દૂધ દહીં માખણ ઢોળી નાખવાની અને ખાવાની, તો અમારા ઘરમાં તો એની કોઈ કમી નથી. અમારા ઘરમાં તો પુષ્કળ માખણ છે, દૂધ છે, દહીં છે. એટલે તમે આ ફરિયાદ લઈને આવ્યા છો એ ખોટી છે. 10-12 વ્રજની ગોપીઓ ફરિયાદ લઈને આવી છે, પણ આ ફરિયાદ ખોટી છે. અને આ આખું કાવ્ય છે ને એ આખું પદ બાળકૃષ્ણ લીલાને એના અંતે નરસિંહ મહેતા પણ લખે છે, નરસૈયાનો સ્વામી સાચો જૂઠી વ્રજની નાર રે. એટલે કે આ પદમાં વ્રજની નાર એ ખોટી છે, એ ખોટું બોલે છે. સાચો તો કૃષ્ણ જ છે. અને એ રીતે કૃષ્ણનું નટખટપણું અને બાળ સહજ તોફાન અહીં આલેખાયેલા છે. હા, ગોપીઓ જ્યારે આ ફરિયાદ લઈને આવે છે ને ત્યારે પ્રથમ નજરે એની ફરિયાદમાં આપણને ગુસ્સો દેખાય છે, પણ એ ગુસ્સો નથી. એની ફરિયાદમાં પણ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ છે. આ પદ દ્વારા પણ નરસિંહ મહેતા એમ જણાવે છે કે ભગવાન કૃષ્ણની બાળ લીલાઓ માત્ર મનોરંજન નથી, પણ ભક્તોના હૃદયમાં પ્રેમ અને ભક્તિ જગાડવાનું મૂલ્યવાન સાધન છે. અહીં પણ ભક્તિની વાત છે અને હાસ્યરસ પણ વ્યક્ત થયો છે. તો ખૂબ સુંદર મજાનું યાદગાર અને ખૂબ ગવાતું એવું આ પદ છે. બાળકૃષ્ણ લીલાનું ત્રીજું પદ છે જાગને જાદવા. આખી પંક્તિ જરાક પઠન કરું છું. જાગને જાદવા કૃષ્ણ ગો વાડિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. આ પદથી લગભગ કોઈ અજાણ નહીં હોય. આજે પણ રેડિયો ઉપર હું આ ભજન સાંભળું છું. એટલું લોકપ્રિય આ પદ છે. માતા જાદવ કુળના રત્નને એટલે કે કાનુડાને સવારે ઉઠાડે છે અને કહે છે કે ઉઠ કાનુડા, સવાર થઈ ગઈ, ગોપ બાળકો આવી ગયા છે, ગાયો તારી રાહ જોઈ રહી છે. અરે આખું વ્રજધામ તારા દર્શનની વાટ જોવે છે. માટે કાનુડા ઉઠ અને તું જલ્દી ગાયો ચરાવવા જા. તારા વિના ગાયો ચરાવવા કોણ જશે. પછી વળી માતાને એમ પણ વિચાર આવે છે કે જો કૃષ્ણ ગાયો ચરાવવા જશે અને એમાં યમુના કિનારે ગાયો ચરાવવા જશે તો એને ત્યાંનું ભયસ્થાન પણ બતાવે છે. એટલે કહે છે કે જો યમુના કિનારે ગાયો ચરાવવા જાને કાનુડા, તો ધ્યાન રાખજે, ત્યાં પાણી ઊંડું છે, ઊંડા પાણીનો ધૂનો છે, એમાં કાળી નાગ વસે છે. એટલે તારું તું ધ્યાન રાખજે. જાણે કે માતા યશોદા કૃષ્ણને ભવિષ્યમાં આવી પડનાર આપત્તિ માટે પડકાર ઝીલવા માટે તૈયાર કરી રહી છે. પદમાં આલેખાયેલો વિષય તો સામાન્ય લાગે કે એક માતા એના બાળકને જગાડીને કામે જવા માટે વિનંતી કરે છે, પણ આ સામાન્ય વિષય છે, અસામાન્ય રીતે રજૂ થયો છે. માતા યશોદા કૃષ્ણનો ઉછેર અને ઘડતર કરતા હોય એવો સુંદર મજાનો ભાવ આ પદમાં વ્યક્ત થયો છે. અને જેમ જીજાબાઈએ શિવાજીનું ઘડતર કર્યું હતું ને, એમ યશોદા માતા પણ ભવિષ્યમાં આવનારા સંઘર્ષ સામે કાનોડો પડકાર ઝીલતો થઈ જાય એમ એનું ઘડતર કરી રહ્યા હોય એવો ભાવ આ કાવ્યમાં વ્યક્ત થયો છે. એટલે આ પદમાં વાત્સલ્ય રસ છે, ભક્તિ રસ છે અને અદ્ભુત રસનું પણ નિરૂપણ થયું છે. યશોદાના શબ્દમાં માતાનો પ્રેમ, મમતા અને ચિંતા પણ દેખાય છે. પ્રેમ, ભક્તિ અને માતૃત્વનો મહિમા ગાતું નરસિંહ મહેતાનું આ પદ પણ ખૂબ જ લોકપ્રિય છે અને ખૂબ ગવાતું એવું આ પદ છે. ચોથું પદ છે જળ કમળ છાંડી જાને. હું એક પંક્તિ ગાઈને સંભળાવું છું તમને. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. અમે તો પ્રાથમિક શાળામાં ભણતા ને ત્યારે આ પદ આવતું અને સમૂહમાં અમે ગાતા, એટલે મને યાદ આવી ગયું. ચાલો આ પદની સમજૂતી મેળવીએ. જળ કમળ છાંડી જાને બાળા. બાળા એક કૃષ્ણ અને સંબોધીને લખાયેલું છે. આ એક પ્રસંગ પદ છે અને નાગદમનના નામે જાણીતો પ્રસંગ આ પદની અંદર આલેખાયેલો છે. આખું કાવ્ય નાગરાણીઓ એટલે કે નાગપત્નીઓ અને કૃષ્ણ વચ્ચેના સંવાદોથી ભરપૂર છે. જેમાં યમુના નદીના કિનારે ગાયો ચરાવતા ચરાવતા કૃષ્ણ બાળ મિત્રો સાથે ગેડી દડે રમવા માંડે છે અને દડો વયો જાય છે યમુના નદીમાં, જેમાં કાળિયો ઝેરી નાગ રહે છે. આ નાગને અનેક રાણીઓ છે. કૃષ્ણ દડો લેવા માટે યમુના નદીમાં કૂદી પડે છે ત્યારે આ નાગપત્નીઓ એને વિનંતી કરે છે અને નાગનો ડર બતાવે છે
કે એ તને મારી નાખશે. પરંતુ કૃષ્ણ તો ડર્યા વગર નાગ સાથે યુદ્ધ કરે છે અને એ જોઈને હવે નાગણીઓને એટલે કે નાગપત્નીઓને ડર લાગે છે કે ભાઈ આ કૃષ્ણ તો જબરા છે, એ ક્યાંક શેષ નાગને મારી નાખીને એનું શીશ મથુરા ન લઈ જાય એવો ડર લાગે છે. અને એટલે વિલાપ કરતી કાનુડાને વિનંતી કરે છે કે તમે નાગને માફ કરી દો. અને એ રીતે આખું કાવ્ય આખો આ મેં વર્ણવ્યો એ પ્રસંગ આ કાવ્યમાં વ્યક્ત થયો છે અને કૃષ્ણ અને નાગપત્નીઓ વચ્ચેના સંવાદથી આખું આ કાવ્ય રજૂ થયું છે. આખા કાવ્યમાં ભક્તિરસ, વાત્સલ્ય રસ અને વીરરસ વ્યક્ત થતો જણાય છે. બાળલીલાના વર્ણનો દ્વારા ભક્તિને ઊંડાણથી સમજાવતું આ પદ છે અને એમાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારવાનો સંદેશ પણ છુપાયેલો છે. આ પદથી પણ કોઈ અજાણ નથી, એટલું સુંદર અને લોકપ્રિય આ બાળકૃષ્ણ લીલાનું પદ છે. આ પ્રશ્નના સમાપન રૂપે કે નિષ્કર્ષ રૂપે કે ઉપસાહા રૂપે એમ કહી શકાય કે આ ચારેય પદોમાં બાળકૃષ્ણની વિવિધ લીલાઓ દ્વારા આખરે તો કૃષ્ણનો મહિમા જ નરસિંહ મહેતાએ ગાયો છે. આ ચારેય પદ વિષયની દ્રષ્ટિએ, ભાવની દ્રષ્ટિએ, ભાષાશૈલીની દ્રષ્ટિએ, એમાં લેખાયેલા રસની દ્રષ્ટિએ, એના છંદની દ્રષ્ટિએ અને ગેયતાની દ્રષ્ટિએ ઉત્તમ છે. ટૂંકમાં એમ કહી શકાય કે નરસિંહ મહેતાના બાળકૃષ્ણ લીલાના પદોમાં કાનુડાનું બાળ સ્વરૂપ, એના તોફાન, મસ્તી, માતા યશોદાનું વાત્સલ્ય, માતૃવાત્સલ્ય ભાવ અને ગોપીઓનો પ્રેમ તથા ભક્તિ કલાત્મક રીતે રજૂ થયા છે. આજે પણ લોકકંઠે અને લોક હૃદયમાં આ પદો વસેલા છે, એટલા લોકપ્રિય આ પદ છે. તો મિત્રો, આજના આ વિડીયોમાંથી આપણો મુખ્ય ટોપિક નરસિંહ મહેતાના બાળકૃષ્ણ લીલાના પદો વિશે વિગતે સમજૂતી આપો એ પ્રશ્નની આપણે ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં સમજૂતી મેળવી છે. આપને સમજાઈ પણ ગયું હશે. તમને આ વિડીયો, આ મારી રીત, મારી પદ્ધતિ કેવી લાગી એ મને અચૂક જણાવજો અને આપની કોમેન્ટની આશા રાખું છું. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપ કઈ કોલેજમાંથી આ સાંભળી રહ્યા છો ને એ પણ જણાવજો. એ પ્રશ્નની સમજૂતી તો મળી જ છે, આ ઉપરાંત તમને એ ચારે ચાર પદનો આસ્વાદ, રસદર્શન કે ભાવદર્શન પણ આ જ વિડીયોમાંથી મળ્યું છે. અને હવે મારે બીજી એક વાત એ કહેવાની છે કે નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક પદ વિશે વિગતે સમજૂતી આપો એનો વિડીયો પણ મેં અલગથી બનાવેલો છે. એની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, અથવા તો તમે SEM1 ગુજરાતી પ્લેલિસ્ટમાં પણ જોઈ શકશો. તો મળીએ ત્યારે નવા વિડીયોમાં નવા વિષય સાથે, અને ત્યાં સુધી હસતા રહો, ભણતા રહો, મસ્ત રહો. ચાલો, આવજો.